રાજકોટ જિલ્લા પંચાયતમાં 38 વિકાસ કામોને કારોબારી સમિતિની મંજૂરી 25.51 કરોડના 38 વિકાસ કાર્યોને કારોબારી સમિતિએ મંજૂરી આપી। જિલ્લા પંચાયત હસ્તકના 23.11 કરોડના વિકાસ કામોને મંજૂરી 2.40 કરોડ રૂપિયાના પંચાયત હસ્તકના વહીવટી કામોને પણ મંજૂરી। 3 સ્ટાફ ક્વાર્ટર અને 12 જર્જરિત પેટા આરોગ્ય કેન્દ્રોનું કરાશે ડિમોલિશન। સિંચાઈ વિભાગના 1.69 કરોડના કામોને કારોબારી સમિતિની મંજૂરી। જિલ્લા પંચાયત સ્થળાંતરનું બિલ કારોબારી સમિતિમાં ન મુકાયું। જિલ્લા પંચાયતના ટ્રાન્સફરના ખર્ચ મુદ્દે વિપક્ષનો ભ્રષ્ટાચારનો આરોપ। કૌભાંડ બાબતે કારોબારી ચેરમેને ફરી આપ્યો ગોળ જવાબ। કૌભાંડ થયાનું સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરાશે। તો આ જવાબ છે ને તેથી આપણે અધિકારી પાસેથી જ લીધા ને, કાર્યપાલક ઇજનેર પાસે જવાબ લીધો કે કેટલોનો ખર્ચો થયો છે, તેને 84 લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને 20 લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે, એટલે એમાંથી જે કપાતા બાદ થઈ હોય ને રકમ કારોબારીમાં એટલે ન આવે કે આ બિલ છે 15 લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ 15 લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે। 15 લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે 15 લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને, જે મંજૂરી અર્થે આવતું હોય તો અમારી પાસે આવે। અને આ જે મેન્ટેનન્સ જે આ જે ફેરવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે, ટેન્ડરથી નથી થયેલો કે જે 12 મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય, એટલે એ લાખ કે 2 લાખ ના બધા બિલ હોય।